मन की तकलीफ जान लेते हैं ये, खुदा से प्यारे यार मिले हैं। नमाज, प्रेयर, प्रार्थना और हर दुआ से प्यारे यार मिले हैं। સવારના 6 વાગ્યાના મંદ તડકામાં પણ એ ચહેરાઓ ચળકતા હતા. મનમાં મોજ, ટિફિનમાં થેપલા અને ડબ્બામાં છુંદો ભરીને બધા ભાઈબંધો ઉપડ્યાતા શિખરો સર કરવા. નકામી વાતો, ખોટો દેકારો અને એકબીજા સામે મોટો મોટો દેખાડો કરતા બધા પોતપોતાના હોલસેલ ભાવે લીધેલા કપડાં અને શૂઝ પહેરીને બ્રાન્ડેડ વાતો કરતા હતા. કોલેજના મિત્રો અને કોલેજનો સમય બહુ યાદગાર હોય છે. આ મિત્રો તમને અડધી જિંદગી વીતી ગયા પછી મળે છે, પણ બાકીની આખી જિંદગી જીવવા જેવી બનાવી દે છે. એલા કેયુર, લેટ્સ પ્લે સમ મ્યુઝિક ના યાર. કૃણાલે કારમાં બ્લૂટૂથ કનેક્ટ કરી દીધું. માઉન્ટ આબુની ટ્રીપનો પ્લાન છે કે 2 વર્ષથી બનાવતા હતા. તે આજે કાંઈ જ વિચાર્યા વગર જ નીકળી ગયા. આગલી રાત્રે નક્કી કર્યું અને બીજા દિવસે અમલ. રાજકોટના લોકો હોય એટલે રંગીલા તો હોય જ. રસ્તામાં કાંઈક કેટલાય ઠેકાણે ચાના સબડકા લીધા અને ગાંઠિયા સાથે ગુફ્તગુ કરી. ટ્રીપમાં હતા કુલ 5 જણા. શિવ અને ઈશિત બંને ભાઈઓ, સૌરભ શિવનો ખાસ ભાઈબંધ અને ક્લાસમેટ, અને કૃણાલ તથા કેયુર એટલે જુનિયર્સ પણ ખરા, અને જુડવા પણ. શિવ એક કલાકાર હતો. તે ગઝલ અને કવિતા લખતો. માઉન્ટ આબુ પહોંચ્યા બાદ રાત્રે બધા કેમ્પ ફાયર કરીને બેઠા હતા ત્યારે શિવના હાથમાં પાટી હતી અને પેન તેની ચાલુ હતી. કૃણાલે પૂછ્યું કે શું લખે છે ભાઈ, અમને પણ સંભળાવ. કઈ રૂપસુંદરીના વખાણ આ કલમમાંથી છલકાય છે? ક્યારેક ભાઈઓ વિશે પણ લખાય હો. મોઢું બગાડતા કૃણાલે કીધું, શિવ એ તેની નવી રચના સંભળાવી જે ભાઈબંધો વિશે જ હતી. મિત્રતાના ખોળે આવી ઊભો છું, જાણે નાનપણના ભાઈબંધ જોડે આવી ઊભો છું. લાગણીઓનું પૂર ઉમટાવી ઊભો છું ને મીઠી યાદોને મમડાવતો હું. એ ભેરુના ખભે હાથ વીંટાળી ઊભો છું. આળોટી રહ્યો છું એક અદ્ભુત આનંદમાં. દોસ્તને આલિંગન હું આપી ઊભો છું. દેવતા રહેશે વર્ષો સુધી ઉદાહરણ સુદામા કૃષ્ણના. તો સખા મને તું દાન દે સદા સદા તારા સાથનું. અહીં સંપત્તિનો હિસાબ નથી જ કરવો, હું તો પ્રેમ માંગવા જોડી ફેલાવી ઊભો છું. ચાલને નાનકડી અમથી વાતમાં ઝઘડી પડીએ, ફરી રીસામણા મનામણાની માથાકૂટ કરીએ. આ જગતમાં ઉમર પર સંબંધોના સમીકરણ બદલાય છે. હું દોસ્તીની આસમાં બધું ગણિત ભૂલાવી ઊભો છું. બાકી મૌનનો આવાજ બહુ ખટકે છે મુજને. હું તારી જોડે વાત કરવા આવી ઊભો છું. હું નાનપણને યાદ કરવા આવી ઊભો છું. શિક્ષકને ખોટી ફરિયાદ કરવા આવી ઊભો છું ને પછી તને પડતી સોટી ઝીલવા આવી ઊભો છું. હું થોડામાં ઘણું અને 5 રૂપિયાના મમરામાં ભાગ પાડવાની વાતને વાગોળવા આવી ઊભો છું. વાહ 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 કહેતા બધાય એકબીજાને ભેટી પડ્યા. પણ ત્યાં જ શિવની તબિયત અચાનક ખૂબ જ બગડી ગઈ. કોઈને કંઈ જ સમજાતું નહોતું. તેને મગજમાં તાવ ચડી ગયો હતો. ઈશિત મૂંઝાઈ ગયો, પણ એ પરિસ્થિતિમાં મનને મક્કમ રાખીને તેણે તરત જ ડોક્ટરને બોલાવી લીધા. અમુક મેડિકલ સાધનો ખૂટતા હતા, તે લેવા માટે કેયુર અને કૃણાલ બાઇક ભાડે લઈને 10 કિલોમીટર દૂર આવેલી મેડિકલ શોપમાંથી બધી જ દવા લઈ આવ્યા. ડોક્ટરે ફર્સ્ટ એડ તો આપી, પણ કહ્યું કે ડાયાબિટીસની અસર છે, દાખલ થવું જોશે. ઈશિતે સમય સૂચકતા વાપરીને કહ્યું, હવે માઉન્ટ આબુમાં તો કોઈ યોગ્ય હોસ્પિટલ નથી. એક કામ કરીએ કે ગુજરાતમાં જ સૌથી નજીક પડતી હોસ્પિટલમાં એડમિટ કરી દઈએ. બધા ભાઈબંધોએ પોતાની પાસે જેટલી પણ કેશ હતી તે બધી જ ઈશિતને આપી દીધી અને કહ્યું કે ભાઈ જરા પણ ગભરાતો નહીં, બધું મેનેજ થઈ જશે. ઈશિતની ઘરે કહેવા માટે જીભ નહોતી ઉપડતી, એટલે સૌરભે ઘરે ફોન કરીને જાણ કરી દીધી. બીજી બાજુ સૌરભે પોતાના પપ્પાને પણ ફોન કરીને કહી દીધું કે શિવને એડમિટ કર્યો છે, એની તબિયત ખરાબ છે, તો તમે અત્યારે જ એના મમ્મી પપ્પાને લઈને હોસ્પિટલ આવવા માટે નીકળો. એ સમય રાતના 1:30 વાગ્યા હતા અને સૌરભના પપ્પા એક રિસેપ્શનમાં હતા. એ ફંક્શન અધૂરું મૂકીને તેઓ કોઈ પણ જાતનો સવાલ કર્યા વિના કે આનાકાની કર્યા વિના અને મોં બગાડ્યા વિના તરત જ પોતાની ઇકો વેન લઈને પહોંચી ગયા શિવના ઘરે. એટલું જ નહીં, સૌરભના કાકા પણ સાથે આવ્યા, કેમ કે 500 કિલોમીટર કરતાં વધારેની મંજિલ કાપવાની હતી, તો બંને જણા વારાફરતી ડ્રાઈવ કરી શકે. રસ્તામાં પણ સતત તેમણે શિવના મમ્મી પપ્પાને મનોબળ આપવાનું ચાલુ રાખ્યું અને કહ્યું કે બધું ઠીક થઈ જશે.
5 દિવસ પછી ડોક્ટરે રજા આપી અને શિવને કાયમને માટે દિવસના 5 ઇન્જેક્શનનો કોર્સ આપ્યો. આ 5 દિવસ શિવ માટે કડવી હકીકત નહીં પણ મીઠી વાસ્તવિકતા સમાન હતા. ભલે તેને મીઠાશ ખાવી મૂકવી પડે, પણ તેને માણસો અને સંબંધોની મીઠાશ સમજાણી. ભાઈ અને ભાઈબંધનો પ્રેમ જગતમાં સર્વસ્વ હોય તે સમજાણું. मुझे दोस्त भी क्या बेहतरीन मिले, सभी जान देने के शौकीन मिले. मेरे खातिर जो दुनिया से लड़ जाए इसे हीरे आफरीन मिले. कोई एक तारीख को कैसे मनाए हम दोस्ती, जब दोस्ती मनाने को हर दिन मिले. प्रेजेंट बाय जस्ट टॉक विथ आरजे अमन.